અમદાવાદ ઉદયપુર બ્રોડગેજ લાઇન શરૂ થતાં અરવલ્લી જિલ્લાવાસીઓની વર્ષો જૂની આશા પૂરી થવા પામી છે. રિપીટ, વર્ષો જૂની આશા પૂરી તો થઈ પણ અધૂરી. લાંબા સમયના ઇંતજાર બાદ આ રૂટ પર વંદે ભારત જેવી હાઈ સ્પીડ ટ્રેન શરૂ કરવામાં આવી છે, પરંતુ આ ખુશીમાં હવે રોજ ભળ્યો છે. કારણ છે સ્ટોપેજની અવગણના. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરને સ્ટોપેજ મળ્યું, પણ ભક્તિધામ શામળાજીને કેમ બાકાત રખાયું તેને લઈને જિલ્લામાં વિરોધના સૂર તેજ બન્યા છે. અરવલ્લી જિલ્લો જે દાયકાઓ સુધી મીટર ગેજ લાઇનને કારણે રેલવે સુવિધાઓથી વંચિત રહ્યો હતો, તાજેતરમાં જ અમદાવાદ ઉદયપુર લાઇન બ્રોડગેજ બની અને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો કે હવે વિકાસની ટ્રેન સ્પીડ પકડશે. તો સાબરકાંઠાના સાંસદની રજૂઆત બાદ વંદે ભારત ટ્રેન તો મળી, પણ આ ટ્રેન શામળાજીના લાલપુર સ્ટેશને ઊભી રહ્યા વગર જ પસાર થઈ જાય છે. તો શામળાજી એ માત્ર રેલવે સ્ટેશન નથી, પણ ગુજરાત રાજ્યનું સુપ્રસિદ્ધ યાત્રાધામ છે. અહીં રોજના હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે, છતાં રેલવે વિભાગે આ સ્ટેશનને સ્ટોપેજ લિસ્ટમાંથી બાકાત રાખતા સ્થાનિકોમાં ભારે નારાજગી ફેલાઈ છે. તો હવે આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. જિલ્લા કોંગ્રેસ મેદાનમાં આવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે જો હિંમતનગરમાં સ્ટોપેજ આપી શકાતું હોય તો લાખો યાત્રિકોની આસ્થાના કેન્દ્ર શામળાજી ખાતે સ્ટોપેજ કેમ નહીં? જો અહીં સ્ટોપેજ આપવામાં આવે તો પ્રવાસનને વેગ મળે અને સ્થાનિક રોજગારીમાં પણ વધારો થાય તેમ છે. અત્યારે તો સ્થિતિ એવી છે કે ટ્રેન નજર સામેથી પસાર થાય છે, પણ મુસાફરોને કે તેનો કોઈ લાભ મળતો નથી. યાત્રાધામ શામળાજી મંદિરના ટ્રસ્ટ દ્વારા પણ આ ટ્રેનને શામળાજી સ્ટેશન ઉપર સ્ટોપેજ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તેવા સંજોગોમાં શું રેલવે તંત્ર જનતાની આ વાજબી માંગણી સ્વીકારશે? શું શામળાજીના લાલપુર સ્ટેશને વંદે ભારતના પૈડા થોપશે ખરા? એ તો આવનારો સમય જ બતાવશે, પણ અત્યારે તો અરવલ્લીની જનતા આ ટ્રેનનું સ્ટોપેજ મળે તેવી માંગ કરી રહી છે. હું ખોડંબા ગામનો વતની છું. મારું નામ રામનારાયણ ચૌધરી છે. અહીંથી શામળાજી રેલવે સ્ટેશન બહુ નજીક છે અમારા, અને અહીંથી હજારો યાત્રીઓ શામળાજી આવવા માટે, ઉદયપુર જવા માટે, અમદાવાદ જવા માટે, મોડાસાના અને આજુબાજુના વિસ્તારનો આ સ્ટેશનનો ઉપયોગ કરતા હોય છે. તો અહીંયા હવે વંદે ભારતની જે સુવિધા ચાલુ કરવામાં આવી છે એનું હોલ્ટ આપવામાં આવ્યું નથી, તો એનાથી અહીંના લોકો વંચિત છે. તો એ હોલ્ટ આપે તો રેલવેને બી ફાયદો થાય એવો છે, અને અહીંની સામાન્ય જનતાને બી એનો ફાયદો થાય એવો છે. પણ હું શામળાજી મંદિર ટ્રસ્ટના સેક્રેટરી તરીકે સરકારને વિનંતી કરું છું કે અસારવાથી ઉદયપુર સુધીમાં જાવર, ડુંગરપુર, હિંમતનગર લગભગ 4 સ્ટોપેજ છે, પણ શામળાજી એ વિશ્વ પ્રસિદ્ધ દેવસ્થાન છે. ભગવાનનું, વિષ્ણુ ભગવાનનું ભવ્ય દિવ્ય મંદિર છે. હજારો લાખો યાત્રિકો એ શામળાજી મંદિરે આવતા હોય છે. શામળાજીને જો આ વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવશે તો યાત્રિકોને બહુ જ લાભ થશે. એટલે ભારત સરકારને મારી હૃદયપૂર્વક વિનંતી છે કે આપ શામળાજીને સ્ટોપેજ આપો અને જનતાના હિતનું ધ્યાન આપ લેશો એવી મારી, અને યાત્રિકોના હિતનું, શામળિયાના ભક્તોનું હિતનું ધ્યાન રાખશો એવી મારી આપ સર્વેને નમ્ર વિનંતી છે. અરવલ્લી જિલ્લાનું એકમાત્ર રેલવે સ્ટેશન શામળાજી રોડ આવેલું છે. આ શામળાજી રોડ રેલવે સ્ટેશન ઉપરથી સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે અવર જવર કરતા યાત્રિકોનો ધસારો રહે છે. આ રેલવે સ્ટેશન ઉપર વંદે ભારત, અસારવા કોટા તેમજ કેટલીક ટ્રેનોનું સ્ટોપેજ ન આપવાના કારણે મુસાફરો અને આ જિલ્લાના ખેડૂતોને ખૂબ મોટી તકલીફ પડે છે. સુપ્રસિદ્ધ યાત્રાધામના કારણે યાત્રિકો પણ જ્યારે ખૂબ મોટી સંખ્યામાં અહીં અવર જવર કરતા હોય ત્યારે આ જિલ્લાનું એકમાત્ર રેલવે સ્ટેશનને તાત્કાલિક ધોરણે સ્ટોપેજ આપવું જોઈએ. આ બાબતે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલવે મંત્રી અને રેલવેના અધિકારીઓને માગણી કરવામાં આવી છે. જો ટૂંક સમયની અંદર આ શામળાજી રેલવે સ્ટેશનને સ્ટોપેજ આપવામાં ટ્રેનોનું નહીં આવે તો કોંગ્રેસ ગાંધી ચિંધ્યા માર્ગે ખૂબ જલદ કાર્યક્રમો કરશે. રવિન્દ્ર પુવાર સાથે CN24 ન્યૂઝ, અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.